દક્ષિણ ગુજરાતના સક્રિય રાજકારણ અને સહકારી જગતમાં હવે મોટી ઉથલપાથલ થવાની છે, કારણ કે છેલ્લા લાંબા સમયથી મનસુખ વસાવા ભાજપને કહી રહ્યા છે કે જો તમે હવે ન ધ્યાન આપ્યું તો ક્યાંક આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભાજપ છે તે ભડકે બળવાનું છે, ભાજપને મોટું નુકસાન જવાનું છે. કારણ કે નજીકના સમયમાં જ્યારે દૂધધારા ડેરીની ચૂંટણી છે અને એમાં પણ 17 વર્ષનું જે શાસન છે ઘનશ્યામ પટેલનું, જ્યાં ડેરીની અંદર તેમને હવે પડકાર ફેંક્યો છે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ. અને હવે માથાકૂટ સામે આવી છે કે જ્યારે 9 જેટલા ભાજપે જે ઉમેદવારો છે તેમને સસ્પેન્ડ કર્યા છે ભાજપમાંથી, અને એ પછી આખો ડખો સામે આવ્યો. હવે આ બધાની વચ્ચે ઘનશ્યામ પટેલ છે જે હાલના ચેરમેન છે તે પણ મેદાનમાં આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. દૂધધારા ડેરીના જે વર્તમાન ચેરમેન છે ઘનશ્યામ પટેલ, તેમના 17 વર્ષના શાસનને આ વખતે વાગરાના ધારાસભ્ય જે અરુણસિંહ રણા છે તેમણે ખુલ્લો પડકાર ફેંક્યો છે. પણ કહેવાય છે કે ભાજપની સામે કોઈનું કંઈ નથી ચાલતું. જે ભાજપ નક્કી કરે તે જ થાય છે. કોને મોટા કરવા, કોને નાના કરવા એ ભાજપ સારી રીતે જાણે છે. અને આ વખતે પણ દૂધધારા ડેરીની ચૂંટણીમાં કંઈક આવું જ બન્યું. અરુણસિંહ રણાના જેટલા પણ ઉમેદવારોએ જેમણે મેન્ડેટની સામે જઈને પડકાર ફેંક્યો હતો તે તમામને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલે ભાજપે એ સમજાવ્યું છે કે જો અમારી સામે પડ્યા તો પછી અમે જે નક્કી કરીશું એ જ થશે. હવે જે ભરૂચ દૂધધારા ડેરીમાં જે ચેરમેન ઘનશ્યામ પટેલ ઉપર ઘણા બધા આક્ષેપો પણ કરવામાં આવ્યા, એ તમામને ઘનશ્યામ પટેલે નકારી દીધા છે. આ સાથે જેમણે ભાજપના જે ધારાસભ્ય છે અરુણસિંહ રણા, તેમની ઉપર પણ ઘણા બધા આરોપો મૂક્યા છે. દૂધ વ્યવસાય મામલે પણ અનેક આરોપો મૂક્યા છે. આ વખતે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપ છે, ત્યારે જે હાલમાં મેન્ડેટ વગર જે એમએલએ અરુણસિંહની જે પેનલ સહિત છે એમના જે ઉમેદવારી કરનાર 9ને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે. અને એ જ મામલે હવે ક્યાંક આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થઈ રહ્યા છે. આ સાથે જે મનસુખ વસાવા અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક જે આક્ષેપો કરી રહ્યા હતા, ભાજપને ચેતવી રહ્યા હતા, તે બાબતે પણ ઘનશ્યામ પટેલે હવે મૌન તોડ્યું છે અને કહી દીધું છે કે હા, આવનારી ચૂંટણીની અંદર આ જે ડેરીનો ડખો છે ભાજપને જબરદસ્ત રીતે નડવાનો છે. આ સાથે જ ઘનશ્યામ પટેલે અરુણસિંહ રણા ઉપર કેવા આક્ષેપો કર્યા છે અને મનસુખ વસાવાને લઈને શું કહ્યું છે તે સાંભળીએ. અરુણસિંહ રાણા સાહેબે જે પેનલ ઉતારી છે તે રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટે ઉતારી હોય એવું લાગે. તેઓની પોતાની પ્રાઇવેટ ડેરી પણ એમના પોતાના ગામ અમલેશ્વરમાં ચાલે છે. બહારથી દૂધ લાવીને એનું પેકિંગ થાય છે. વાગરા વિસ્તારની જે પણ નાની મોટી ઇન્ડસ્ટ્રી છે, માર્કેટ છે, એમાં એમનું દૂધ વેચાય છે. અને વધારાનું દૂધ એમના ગામથી દૂર નવેઠા ગામની મંડળીમાં એ ઠાલવવામાં આવે છે. ત્યાંથી એ દૂધ અમે દૂધ સંઘમાં લાવીએ છીએ. એટલે આમ જોવા જઈએ તો દૂધધારા ડેરીના એ હરીફ કહેવાય. તો હરીફ વ્યક્તિ જ્યારે ડેરી ચૂંટણી લડાવે તો સ્વાભાવિક છે કે પોતાનો વ્યવસાયનો વિકાસ થાય, એના માટેના આ એક પ્રયત્ન હોય એવું પણ આપણને લાગે છે. રહી વાત પાર્ટીના સસ્પેન્શનની, તો ગત વિધાનસભાની ચૂંટણીમાં હું નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ હતો. મારો જ અનુભવ અને દાખલો આપું તો ગત વિધાનસભામાં અમારા નાદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે ડોક્ટર દર્શનાબેન દેશમુખને પાર્ટીએ મેન્ડેટ આપ્યો. એની અમે અમારા જ ભારતીય જનતા પાર્ટીના લોકોએ વિરુદ્ધમાં ઉમેદવારી કરી અને કેટલાક કાર્યકર્તાઓ એમના પ્રચારમાં જોડાયા. પરિણામે એવો સસ્પેન્ડ થયા. તો ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના દિગ્ગજ કાર્યકર્તાઓ સસ્પેન્ડ થયા હોવા છતાં પણ આ ચૂંટણી અમે જીત્યા. તો જે લોકોને મેન્ડેટ મળ્યો તો એની સામે જે લોકોએ ઉમેદવારી કરી છે એ લોકોને સસ્પેન્ડ કર્યા છે. એને મેન્ડેટ મળ્યો તો છતાંય વિરોધ પક્ષમાં જઈને ઉમેદવારી કરી એવા લોકોને સસ્પેન્ડ કર્યા છે. પ્રકાશભાઈ માટે એટલું જ છે કે તેઓને મેન્ડેટ મળ્યો, બિનહરીફ થયા છે. હવે એમને સસ્પેન્ડ નથી કર્યા એનું કારણ એટલું જ કે એમને પક્ષ વિરુદ્ધમાં ઉમેદવારી નથી કરી, પક્ષની લાઈનમાં રહીને જ ઉમેદવાર હતા. પણ હવે એમની પણ એક નૈતિક અને પવિત્ર ફરજ છે કે પોતે બિનહરીફ થયા છે ત્યારે પાર્ટીના બાકીના જે ઉમેદવારો છે, જે મેન્ડેટ વાળા ઉમેદવારો છે, એની જોડે એમને ફરવું જોઈએ, એમને જીતાડવામાં એને સહયોગ આપવો જોઈએ. એ મનસુખભાઈ સાહેબ આપણા વડીલ છે, એમને જે વાત કરી છે એ વાતમાં તથ્ય પણ છે અને સાચું પણ છે. આવનારા દિવસોમાં થોડી અસર પણ પડે. અને પ્રકાશભાઈની બાબતમાં જો એ
મેન્ડેટવાળા ઉમેદવારોને જીતાડવામાં સહભાગી નહીં બને તો એ અંગેની પણ ફરિયાદ અમારે જે જગ્યાએ કરવાની છે ત્યાં અમે કરીશું. હવે અહીંયા ઘનશ્યામ પટેલે પણ કહી દીધું છે કે આ વખતની જે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં ભાજપને ખૂબ મોટું નુકસાન જાય એમ છે, પણ જો વહેલી તકે ભાજપે કંઈક માન્યું અને આ બાબતે કંઈક કાર્યવાહી કરી તો પછી ભાજપને થોડી ઘણી રાહત આ વખતે દક્ષિણ ગુજરાતમાં મળવાની છે. કારણ કે જે આ ચૂંટણી એટલે કે દુધારા ચૂંટણી છે એમનો જે ડખો છે ક્યાંક ચરમસીમાએ પહોંચ્યો છે. એક પછી એક નેતાઓ એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા છે. અહીંયા જો કોંગ્રેસ કે કોઈ બીજા પક્ષના હોત અને માન્યું હોત કે એમના ઉપર આક્ષેપો કરતા હોત તો ક્યાંક સ્વાભાવિક છે કે ભાજપને આટલું બધું નુકસાન ન જત, પણ ભાજપ વર્સિસ ભાજપ એટલે કે ભાજપના જ નેતાઓ એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે, એકબીજાની પોલ ખોલી રહ્યા છે, ત્યારે એ જોવાનું છે કે આમાં ભાજપ કઈ રીતે બચે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.